જય માતાજી મિત્રો, હું છું ગોહિલ મહેન્દ્રસિંહ અને સૌરભનો શણગાર ચેનલમાં આપનું સ્વાગત છે। અને આપણે ગયા વિડીયોમાં જે મેવાડ રિયાસતની વાત કરતા હતા એમાં ભાગ આપણે 5 રજૂ કર્યો હતો। એમાં સમરસિંહના દીકરા રતનસિંહની હારે પદ્મિની રાણી અને એનું જોહર કર્યું। અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ ઉપર કબજો કરી લીધો અને ચિત્તોડ ઉપર કબજો કરી અને એ કિલ્લાનું નામ એને ખીજરખા રાખ્યું। હાલમાં જો કે ખીજરખા નામ એવું નથી, ચિત્તોડનું ચિત્તોડ જ રહ્યું છે। એનું સલ્તનત ગઈ પછી નામ હતું એમ નામ ચિત્તોડ થઈ ગયું। પછી હવે જે કાંઈ ઘટના બની એ આપણે તમને સમક્ષ રજૂ કરું। વિડીયોને નિહાળજો। તમે ચેનલમાં નવા આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી મને આવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે। તો આપણે ચાલુ કરીએ મેવાડ રિયાસત ભાગ 6। હવે ખીજરખાને ચિત્તોડગઢ હોંપ્યું એટલે એને ખીજરખા અને હોંપ્યું એટલે ખીજરખા એ સંભાળે છે। પછી દિલ્હીમાં કેવું બન્યું, 1316 ની અંદર, ઈસવીસન 1316 ની અંદર અલાઉદ્દીન ખિલજીનું મોત થઈ જાય છે, એનું મૃત્યુ થાય છે। એનું મૃત્યુ થાય છે એટલે ખીજરખાને જવું પડે છે દિલ્હી। હવે દિલ્હી જાય છે એટલે આયા આગળ ચિત્તોડગઢ કોને હોંપવું, એટલે માલદેવ ચૌહાણ, જે ઝાલોરના માલદેવ ચૌહાણને એને હોંપવું। હવે તમને એમ થાય છે કે આ માલદેવ ચૌહાણ કોણ, એટલે માલદેવ મૂછાળા તરીકે પણ એની છાપેથી ઓળખાતા। હવે તમને ખ્યાલ હોય તો 1311 ની અંદર જ્યારે અલાઉદ્દીન ખિલજીએ ઝાલોર ઉપર એટેક કર્યું, ઝાલોરની ઉપર એટેક કર્યું ત્યારે કનહરદેવ ચૌહાણ, જે વિરમદેવ ચૌહાણ નહીં એની ઉપર એટેક કર્યું એટલે એને ન્યા આગળ એક ઝાલોરની અંદર શાકા થયો હતો, એટલે જે કેસરિયા કર્યા હતા। કેસરિયા કર્યા પછી જે માલદેવ ચૌહાણ છે એ અલાઉદ્દીન ખિલજીના ઓલામાં ભળી ગયા હતા, એની શરણમાં વહી ગયા હતા, એને જીવતા છોડી મૂકવા આવ્યા હતા ને એટલે એ એના તાબામાં કામ કરતા। એટલે હવે એને માલદેવ ચૌહાણને પછી ન્યા આગળ ચિત્તોડગઢના કિલ્લામાં રાખ્યા અને ચિત્તોડગઢનો કિલ્લો અલાઉદ્દીન ખિલજીનું મૃત્યુ થયું, ખીજરખાને ત્યાં જવું પડ્યું એટલે ચિત્તોડગઢનો કિલ્લો છે એ માલદેવ ચૌહાણે સંભાળ્યો। હવે માલદેવ ચૌહાણે સંભાળ્યો એટલે દિલ્હીની અંદર એ વખતે બહુ અફરાતફરી હતી, બહુ થોડોક સારો માહોલ સારો નહોતો, એટલે એનો લાભ જોઈ અને અમીર જે સિસોદિયા છે એ વારંવાર એની ઉપર ચડાઈ તો કરતા જ હતા, પણ આ વખતે દિલ્હીમાં થોડોક માહોલ સારો નહોતો એટલે દિલ્હીની અફરાતફરી જોઈ અને એને ચિત્તોડગઢના કિલ્લા ઉપર આક્રમણ કર્યું અને એમાં જીત્યા। હવે એવું પણ કહેવાય છે કે ગુજરાતના જે વરવડી માતાના આશીર્વાદથી પણ વરુડી માતા, જે આપણે કચ્છમાં જે નવગણનું સેન જમાડ્યું હતું, એ વરુડી માતાના આશીર્વાદથી પણ અમીર સિસોદિયાને કિલ્લામાં વિજય મળી, નકર એને ઘણીવાર એટેક કર્યું હતું પણ વિજય નહોતી મળતી, એટલે એ આ મનથી હારી જતા હતા। એટલે વરુડીમાના આશીર્વાદ અને ગુજરાતનું પણ કોઈક 500 ઘોડેસવાર ગયા હતા, મને બહુ ખ્યાલ નથી કોણ, મને જાણકારી મળશે તમારી સામે રજૂ કરીશ। હવે એને પણ ન્યા આગળ ગયા, ન્યા એને 12 ગામ પણ આપેલા, 12 ગામ એને આપેલા ન્યા આગળ, કારણ કે એ અને ન્યા આગળ મદદ કરવા ગયેલા। એટલે હવે એ જે અમીર સિસોદિયા છે એને ચિત્તોડ છે એ 1326 ને ઓલો જીત્યું। હવે ઘણાનું કેવું એવું છે, ગૌરીશંકર ઓઝાનું કેવું એવું છે કે ન્યા આગળ જ્યારે ચિત્તોડ જીત્યું ત્યારે માલદેવ ચૌહાણ નહોતા, પણ એના દીકરા ગૌરીશંકર ઓઝાનું કેવું એવું છે કે એના દીકરા જયસિંહ અથવા જેસો ચૌહાણ, જયસિંહ ચૌહાણ અથવા જેસો ચૌહાણ, એવું ક્યાંક કદાચ પ્રશ્ન આવે તો આ ગૌરીશંકર ઓઝાનું કેવું આવું છે કે એ માલદેવ ચૌહાણ નહોતા પણ એના દીકરા હતા જયસિંહ ચૌહાણ કે જેસો ચૌહાણ। રણકપુર પ્રશસ્તિ છે એ પ્રમાણે એમાં બનવીર ચૌહાણ બતાવે છે। આ હું તમારી સમક્ષ રજૂ કરું જે કાંઈ મને સાંભળવા મળી। પછી અમીર સિસોદિયા છે એનો સમય એને 1326 ની અંદર ગાદી સંભાળી અને 1364 સુધી એનું ન્યા આગળ ચિત્તોડગઢમાં રાજ રહ્યું। ચિત્તોડગઢમાં રાજ રહ્યું એટલે અમીર સિસોદિયા કોણ, તો આપણે અમીર સિસોદિયાની જાણકારી લઈએ તો એક અલાઉદ્દીન ખિલજીમાં 1303માં જ્યારે અહીંયા આગળ શાકા થયું, એનું કેસરિયા થયું અથવા તો જોહર થયું, એ વખતે લક્ષ્મણસિંહ સિસોદિયા ગામના, જે સિસોદા ગામના છે લક્ષ્મણસિંહ અને એના 6 દીકરા ઈ ન્યા આગળ ઈ શાકામાં આવ્યા હતા અને કેસરિયા કરીને વીર ગતિ પામ્યા હતા। હવે એનું લખાણ મળે છે અમીર ખુશરોમાં ખજાઈન ઉલ ફુતુહ, અમીર ખુશરોનું જે લખાણ છે એમાંથી આ જાણવા મળે છે। પછી આ અમીર સિસોદિયાને
જે કર્નલ જેમ્સ ટોડ છે એનું લખ્યું, એમાં કર્નલ જેમ્સ ટોડ છે એ અમીર સિસોદિયાને પ્રબલ હિન્દુ સમ્રાટ એવું કહે છે. અને કીર્તિસ્તંભ જે છે, કીર્તિસ્તંભ જે એમાં વિષમ ઘાટી એટલે જે વિષમ એટલે જે પરિસ્થિતિ તમારી લડવાની ન હોય, જે પરિસ્થિતિમાં તમે લડી ન શકો એવી પરિસ્થિતિમાં વીર યોદ્ધા તરીકે એવું એને કીર્તિસ્તંભ આ જે અમીર સિસોદિયાને એવું એમ કહે છે કે આવા વિષમ પરિસ્થિતિમાં લડનારો યોદ્ધો, આવું કીર્તિસ્તંભમાં છે. હવે મહારાણા કુંભાએ જે લખ્યું, મહારાણા કુંભાએ લખ્યું જે રસિક પ્રિયા કી ટીકા. હવે રસિક પ્રિયા કી ટીકા છે એમાં કુંભાએ એને બહુ વીર રાજા તરીકે દર્શાવ્યા. અને હવે આપણે આગળ વાત કરીએ. પછી આપણને મોકલજી એક શિલાલેખ છે, મોકલજી શિલાલેખમાંથી આપણને માહિતી મળે છે કે અમીર સિસોદિયાએ જે છે એ ચિત્તોડના કિલ્લાની અંદર અન્નપૂર્ણામાનું મંદિર બનાવ્યું હતું. હવે અન્નપૂર્ણામાનું મંદિર એને બનાવ્યું હતું એ માહિતી આપણને મોકલજી શિલાલેખમાંથી મળે છે. પછી દિલ્હીમાં અલાઉદ્દીન ખિલજીનું શાસન પૂરું થાય છે અને ત્યાં આગળ આવે છે મોહમ્મદ બિન તુગલક. મોહમ્મદ બિન તુગલકે છે એ એકવાર મેવાડ ઉપર ચડાઈ કરેલી, અને મેવાડ ઉપર ચડાઈ કરી અને યુદ્ધનો તો કોઈ ચોક્કસ કોઈ સમય મળતો નથી, પણ સિંગોલીનો યુદ્ધ તરીકે એને નામ આપવામાં આવ્યું હતું. અને હાલમાં જે યુદ્ધ થયું હતું એ રાજસ્થાનનું જે બાંસવાડા છે, બાંસવાડાની અંદર યુદ્ધ થયું હતું. પછી જે છે એ 1364માં રાજા અમીર સિસોદિયા છે એનું મૃત્યુ થઈ જાય છે. અને પછી એની પછી જે આવે છે એ મહારાણા ક્ષેત્રસિંહ, ઘણા મહારાણા ખેતા કહે છે, ક્ષેત્રસિંહ કોઈ કહે છે, આવું નામ આપવામાં આવ્યું. આ અત્યાર સુધીમાં જે તમે વિડીયો નિહાળ્યો એમાં મેં પદ્માવત ગ્રંથની વાત કરી, મહારાણા રતનસિંહની વાત કરી, રાવલ રતનસિંહનો રાવલ શાખાનો અંત અહીંથી થાય છે 1303માં. પછી 1326થી હવે રાણા શાખા જે સિસોદિયા શાખા છે એ શરૂ થાય છે. હવે એ આગળના શાસક ક્ષેત્રસિંહ છે, મહારાણા ક્ષેત્રસિંહ, એની વિશે આપણે આગલા વિડીયોમાં વધુ વિગતથી જોઈશું. ત્યાં સુધી આ વિડીયોને નિહાળજો. ચેનલમાં તમે નવા આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો છે એ વધારે શેર કરજો જે ગુજરાતીમાં છે, જેથી આપણે ગુજરાતીઓને રાજસ્થાનના ઇતિહાસની વધારે માહિતી મળે. અને હવે ફરીવાર વિડીયોમાં ન આવું ત્યાં સુધી સૌને જય માતાજી.